स्वागत है विद्यार्थी मित्रों 11 साइंस में फिजिक्स आप चैप्टर नंबर 4 चालू करिए। तो जो આપણે હવે જોઈએ આજે સદિશોનું વિભાજન તો સદિશોનું વિભાજન જો સદિશોનું વિભાજન જોઈએ એમાં ધારો કે હું બે સદિશો ધ્યાનમાં લઉં છું સદિશોનું વિભાજન એમાં એક સદિશ ધારો કે હું લઉં છું આ ધારો કે હું સદિશ એક એ દોરું છું અને બીજો એક સદિશ દોરું છું બી એ સદિશ અને બી સદિશ છે એ હું ધ્યાનમાં લઉં છું તો જો હવે આપણે ધારો કે હું એક અહીંયા ઓ બિંદુ લઉં છું ઓ બિંદુ હવે એની દિશામાં જ હું એક સદિશ દોરું છું હે ને એની દિશામાં જ હું એક સદિશ દોરું છું હવે જો ધારો કે મેં આ સદિશ દોર્યો છે આ ક્યુ બિંદુ મેં કહી દીધું રેડી તો જો આ એની દિશામાં જ છે પણ એની મૂલ્ય કરતાં ધારો કે થોડોક વધારે છે અને ધારો કે ખબર નથી મને એના મૂલ્ય કરતાં કેટલો લંબાઈ વધારે છે તો શું કહું છું ધારો કે હું અંદાજિત લઈ લઉં ધારો કે લેમડા ઇન્ટુ એ કરતાં ધારો કે લેમડા બરાબર ધારો કે 1 હોય 2 હોય 1.5 હોય 3 હોય તો એ કરતાં 2 ગણો વધારે છે 1.5 ગણો વધારે છે તો લેમડા બરાબર કોઈ પણ સંખ્યા છે આપણને ખ્યાલ છે નહીં ઓકે એવી રીતે ધારો કે હું બી સદિશ છે તો અહીંયા જો બીને સમાંતર ધારો કે સદિશ દોરું છું પણ બી કરતાં ધારો કે નાનો હોય કે મોટો હોય બી કરતાં ધારો કે ખ્યાલ નથી કેવડો મોટો છે તો એના માટે ધારો કે હું મ્યુ સિમ્બોલ વાપરું છું તો બી સદિશ છે જે આ બી સદિશ છે એ ધારો કે મ્યુ જેટલો મોટો છે મ્યુ બરાબર ધારો કે 1.5 હોય કે 2 હોય તો બી કરતાં 2 ગણો મોટો છે એટલે મ્યુ બરાબર ધારો કે કોઈ પણ સંખ્યા છે અને લેમડા બરાબર કોઈ પણ સંખ્યા છે આ બિંદુ ધારો કે હું પી કહી દઉં છું ઓકે અને આનો જે પરિણામી સદિશ મળશે અહીંથી ચાલુ કરીએ આપણે અહીંથી પી સુધી તો આપણે આ પરિણામી સદિશ મળ્યો છે તો આ પરિણામી સદિશને આપણે હું ધારો કે નામ આપું છું એ પરિણામી સદિશને એ નામ આપું છું ઓકે તો જુઓ આને વિશે વર્ણન કરવામાં તમારે પણ નીચે થોડુંક ડિસ્ક્રિપ્શન લખવાનું છે હું અહીંયા વર્ણન લખતો નથી ઓકે આમાં શું કરવાનું ધારો કે એ અને બી સદિશો ધ્યાનમાં લેવાના છે શરૂઆતમાં પછી ધારો કે એને સમાંતર એક આપણે સદિશ દોરીએ ઓથી પી ક્યુ સુધી અને ધારો કે એનું મૂલ્ય છે એ કરતાં લેમડા એ ઘણું મોટું છે ઓકે એવી રીતે બીનું દોરીએ અને પરિણામી સદિશ એ દોરીએ તો આવી રીતે તમારે વર્ણન છે આનું લખી નાખવાનું છે હવે આપણે આકૃતિ પરથી જોઈએ તો આપણને ખ્યાલ પડે કે એ સદિશ બરાબર શું થાય તો કે એ સદિશ બરાબર લખી શકીએ આ બેનો સરવાળો તો એ સદિશ બરાબર શું લખી શકાય તો કે લેમડા એ સદિશ પ્લસ મ્યુ બી સદિશ ઓકે પરિણામી સદિશ બરાબર આ બેનો સરવાળો લખી શકાય તો કે આ લખી શકાય તો મતલબ આપણે કહી શકાય કે એનું આપણે જો અહીંયા બે ઘટકોમાં વિભાજન કર્યું છે તો કે એના બે ઘટકોમાં વિભાજન કર્યું છે કયા કયા ઘટકો તો કે એક લેમડા એ ઘટક ને લેમડા મ્યુ બી ઘટક તો કહી શકાય કે આપણે એનું બે ઘટકોમાં વિભાજન કર્યું તો આ રીતે સદિશોના ઘટકોનું વિભાજન કરી શકાય ઓકે હવે આપણે ધારો કે આ તો એક પરિમાણની વાત કરી હતી ઘટકોમાં વિભાજન કર્યું હતું આપણે અને ધારો કે આપણે હવે વિભાજન કરીએ આગળ તરફ તો આપણે ધારો કે કોઈ પૂછે કે દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન સમજાવો ક્યાંમાં દ્વિપરિમાણમાં ચાલો દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન સમજાવો સદિશોનું વિભાજન તો દ્વિપરિમાણમાં વિભાજન સમજાવવું છે તો આપણે શરૂઆતમાં પહેલાં જો એક આકૃતિ ધ્યાનમાં આપણે લેવી પડશે આકૃતિ ખૂબ જ સમજવા જેવી છે તો જો આકૃતિ એક ધ્યાનમાં લઈએ ધારો કે હું દ્વિપરિમાણમાં એક આકૃતિ દોરું છું એમાં બે અક્ષ ધ્યાનમાં લઉં છું એક અક્ષ છે આપણી પાસે એક્સ અક્ષ અને એક વાય અક્ષ છે ઓકે ઉદ્ગમ બિંદુ ઓ છે ધારો કે મારે દ્વિપરિમાણમાં કોઈ કણ છે એનું સ્થાન ધારો કે પી બિંદુ પર અહીંયા છે ઓકે પી બિંદુ એક કણનું સ્થાન છે ધારો કે આપણે ઉદ્ગમ બિંદુ ઓ થી પી સુધી એક સદિશ દોરું જે શું દર્શાવે છે કણનું સ્થાન દર્શાવે છે એ સ્થાન સદિશને ધારો કે હું એ સદિશ નામ આપું છું શું આપું છું એ સદિશ નામ આપું છું અને આ પી બિંદુથી ધારો કે હું એક્સ અક્ષ ઉપર લંબ દોરું છું જો પી બિંદુથી એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો ધારો કે આ અંતર છે આ અંતર ધારો કે એનો કયો ઘટક છે આ એક્સ દિશાનો ઘટક છે તો એને એક્સ કહેવાય
है ने એને ધારો કે પડછાયો પાડો, ધારો કે એનો પડછાયો તમે એક્સ એક્સિસ ઉપર પાડો તો એનો જે ઘટક મળે એ એક્સ દિશાનો ઘટક કહેવાય. પણ આપણે ખબર છે કે એક્સ દિશામાં દિશા દર્શાવી તો શું સિમ્બોલ વાપરીએ? એકમ સદિશનો. ફરીથી પાછું યાદ કરાવી દઉં, એકમ સદિશ એટલે શું? તો કે એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 એકમ હોય એને એકમ સદિશ કહેવાય. અને એકમ સદિશને આપણે ખબર છે એક્સ દિશાને એકમ સદિશને આઈ કેપ વડે દર્શાવતા. ઓકે, એવી જ રીતે આપણે ધારો કે એ સદિશને આપણે પડછાયો વાય એક્સિસ ઉપર પાડીએ તો આપણે એને વાય એક્સિસ ઉપર લંબ દોરીએ તો જે આપણને આ દિશા મળે એ આ અંતર મળે, આ અંતરને કહી દઉં એ વાય ઘટક. ઓકે, એનો વાય ઘટક મળે. ઓકે, અને આપણે જે કેપ કહીશું, આપણે ખબર છે વાય દિશા, આ જે કેપ શું છે તો કે દિશા દર્શાવવા માટે ઉપયોગ થાય. જે એટલે એકમ સદિશ છે અને એકમ સદિશનું મૂલ્ય 1 હોય પણ એ શું કામ માટે ઉપયોગ થાય તો કે દિશા દર્શાવવા માટે ઉપયોગ થાય. જે મતલબ શું સમજવાનું, આપણે વાય દિશામાં ઘટક છે હે ને, એનો વાય દિશાનો ઘટક છે અને આ એક્સ દિશાનો ઘટક છે. તો એ જો આપણે એના બે ઘટકો પાડ્યા, એને આપણે એક્સ દિશામાં પ્રોજેક્શન એટલે પડછાયો પાડ્યો તો એક્સ ઘટક મળ્યો, એનો આપણે વાય દિશામાં પ્રોજેક્શન કર્યું તો વાય ઘટક મળ્યો. ઓકે, તો અહીંયા જોઈએ આપણે તો કે જો એક્સ અક્ષ પર લંબ દોર્યો તો આપણે OM બરાબર આ OM કહી દઉં અને આ N કહી દઉં. જો P માંથી આપણે એક્સ એક્સિસ ઉપર લંબ દોરીએ તો આપણને OM અંતર જે છે, આ OM અંતર કેટલું મળે છે તો કે AXI મળે છે. અને આવી જ રીતે P ને આપણે લંબ દોરીએ y એક્સિસ ઉપર તો O થી N વચ્ચેનું અંતર આપણને મળે છે AYJ. તો આપણે આકૃતિ પરથી જ કહી શકાય કે એ બરાબર શું કહી શકાય, એના બે ઘટકો પડ્યા હતા. ક્યાં? એક તો AXI ઘટક પડ્યો હતો અને બીજો કયો ઘટક પડ્યો હતો? AYJ ઘટક પડ્યો હતો. તો આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ, કારણ કે જો એના આપણે બે ઘટકો પડ્યા છે, એક તો XI ઘટક અને AYJ ઘટક. તો એ સદિશ બરાબર AXI અને AYJ લખી શકીએ. જે રીતે જો અહીં આપણે એ સદિશના બે ઘટકો પડ્યા હતા તો આના બરાબર આ ઘટક ને આ ઘટક લખી શકીએ. પણ આ એક પરિમાણની વાત કરતા હતા, અહીંયા દ્વિપરિમાણની વાત કરીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, આવી રીતે આપણે એ સદિશને લખી શકાય. બે ઘટકોમાં વિભાજન કર્યું છે આપણે અહીંયા. હવે ધારો કે આપણે ત્રિકોણ ધારો કે હું ધ્યાનમાં લઉં, મારી પાસે ત્રિકોણ આકૃતિમાં ધ્યાનમાં લઉં, ત્રિકોણ OPM. ત્રિકોણ જો આ OPM ધારો કે હું ધ્યાનમાં લઉં, એમાં હું ધારો કે ખૂણો છે આ થીટા છે. કેટલો ખૂણો છે? આ થીટા ખૂણો છે. ઓકે, ધારો કે હું કોસ થીટા લઉં છું તો કોસ થીટા બરાબર શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા બરાબર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણાની સામેની બાજુ કઈ થાય? ખૂણાની સામેની બાજુ કઈ થાય? સોરી, આપણે થોડીક ભૂલ કરી. કોસ થીટા બરાબર પાસેની બાજુ આવશે. સોરી, પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણાની પાસેની બાજુ કઈ થાય? X. અને કર્ણ કયો છે? આ છે એ સદિશ. તો આના પરથી આપણે x ઘટક જોતો હોય તો કેમ મળે તો કે x ઘટક જોતો હોય આપણે તો બરાબર શું મળે? એ સામે જવા દઈએ તો a cos થીટા થઈ જાય. તો આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. તો x ઘટક આપણે અહીંયા મળી ગયો છે. x ઘટક બરાબર a cos થીટા. આવી રીતે જો આના આ જ ત્રિકોણમાં ધારો કે આપણે sin થીટા લેવો છે. શું લેવો છે? આપણે sin થીટા લેવો છે. ચાલો આપણે sin થીટા લઈ લઈએ. તો sin થીટા મારે લેવો છે. ચલો sin થીટા લઈ લઉં. તો sin થીટા બરાબર શું થાય? આમાં પાસેની બાજુ છેદમાં કર્ણ આવશે. તો પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણાની સામેની બાજુ. ખૂણાની સામેની બાજુ કઈ છે તો કે PM છે. કર્ણ કયો છે તો આપણી પાસે OP છે. એટલે એ સદિશ લખી નાખું. અને આપણને ખ્યાલ છે આ PM ઘટક છે એની લંબાઈ કેટલી છે તો કે PM ઘટકની લંબાઈ આ એનો સદિશ જેટલી છે. આ બંને ઘટકની લંબાઈ કેવી છે? સરખી હશે. તો આ ઘટક પણ કેટલો થઈ ગયો આપણી પાસે? AY થઈ ગયો છે. ચાલો, તો AY ના છેદમાં A મળ્યું આપણને. હવે મારે AY ઘટક જોઈએ તો શું મળે તો AY ઘટક બરાબર એ સામે જવા દઉં A sin થીટા. આ સમીકરણ નંબર 3 કહી દઉં. તો જો આ બંને ઘટકો છે આપણને 2 અને 3 એ સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે, હે ને. 2 અને 3 હું ધારો કે સમીકરણ 1 માં મૂકું, 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે. ચાલો, સમીકરણ 1 કયું છે આપણી પાસે? આ છે. ચાલો અમે મૂકી દઈએ તો શું થાય કે આપણું સમીકરણ મળે તો કે a સદિશ બરાબર x બરાબર શું મુકાય?
એ કોસ થીટા ઇન્ટુ આઈ કેપ પ્લસ એ વાય ઘટક કેટલો મળ્યો આપણને એ સાઇન થીટા તો એ સાઇન થીટા ઇન્ટુ જે કેપ તો આપણને ધારો કે એ સદિશના બે ઘટકો મળી ગયા આ એક્સ ઘટક એ કોસ થીટા વાય ઘટક એ સાઇન થીટા ઓકે હવે ધારો કે આપણે એનું મૂલ્ય પણ મેળવવું છે ચાલો આપણે એનું મૂલ્ય પણ મેળવી લઈએ તો ધારો કે આપણી પાસે બે સમીકરણો હતા હું લખી નાખું છું એક્સ ઘટક શું હતો આપણી પાસે એ સાઇન થીટા હતો અને એ વાય ઘટક શું હતો સોરી એ કોસ થીટા હતો આ એક્સ ઘટક હતો એ કોસ થીટા અને એ વાય ઘટક હતો એ સાઇન થીટા આ બંને સમીકરણ છે આપણને આ સમીકરણ નંબર 2 કીધું હતું આ સમીકરણ નંબર 3 કીધું હતું ઓકે ચલો આ બે આનો સરવાળો કરીએ આપણે તો હું શું કરું છું ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર કરું છું બંને સમીકરણનો વર્ગ કરું છું પછી સરવાળો કરું છું તો જો આ બે ઘટકોનો આપણે પહેલા ઘટકનો વર્ગ x સ્ક્વેર બીજા ઘટકનો વર્ગ ay સ્ક્વેર તો અહીંયા શું આવશે x સ્ક્વેર એટલે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને આ ઘટકનો વર્ગ એટલે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા ચાલો બંનેમાંથી કોમન છે a સ્ક્વેર તો અંદર વધશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નાનું મૂલ્ય કેટલું હોય આપણને ખ્યાલ છે કેટલું હોય 1 હોય તો a સ્ક્વેર બરાબર શું મળ્યું આપણને ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર બંને બાજુ વર્ગમૂળ લઉં ને આ બાજુ ધારો કે વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ થઈ જાય તો a બરાબર શું થઈ જાય વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર તો આપણને એનું મૂલ્ય આપણને મળી ગયું છે એનું શું મળી ગયું આપણને મૂલ્ય મેળવવું હોય તો બંને ઘટકો છે બંને ઘટકોને વર્ગમૂળમાં અંદર દર્શાવી દઈએ તો એનું શું મૂલ્ય આપણે એનું મૂલ્ય મળે ખાસ ધ્યાન રાખજો એનું મૂલ્ય મળવું હોય તો x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઓકે ચલો હવે તમને થાય કે સર તમે તો કાલે એક સૂત્ર મેળવ્યું હતું ઉદાહરણમાં કે તમને ધારો કે તમે આવું સૂત્ર લખ્યું હતું આરનું આપણે મૂલ્ય મેળવવું હોય તો વર્ગમાં લખ્યું હતું તમે ધારો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા તો કે આ પણ મૂલ્યનું સૂત્ર છે આ પણ મૂલ્યનું સૂત્ર છે આમાં તો કોસ થીટા તો આવ્યું નથી કાંઈ તો કેમ આનું મૂલ્ય થાય તો કે બંને સૂત્ર મિત્રો સમાન છે બંને સૂત્રો સમાન છે અહીંયા થીટાની વાત કરતા હતા થીટા કોની વચ્ચેનો ખૂણો છે થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે એને બી વચ્ચેનો ખૂણો છે અહીંયા આપણી પાસે કયા સદિશો છે તો અહીંયા જો એક્સ ઘટક અને એવાય ઘટક આપણે આકૃતિ જોઈએ તો આપણે જુઓ આકૃતિમાં આ એક્સ ઘટક અહીંયા મળે છે એવાય ઘટક અહીંયા મળે છે બંને વચ્ચે ખૂણો કેટલો છે 90 ડિગ્રી ખૂણો છે ચલો આમાં આપણે આ સૂત્ર વાપરીએ તો એનું સદિશનું મૂલ્ય ધારો કે સૂત્ર વાપરવું હોય તો બધી જગ્યાએ સૂત્ર વાપરી શકાય જો આપણી પાસે બે ઘટકો હતા એક્સનો સ્ક્વેર બીજા ઘટકનો વર્ગ એવાયનો સ્ક્વેર પ્લસ 2ax ay અને કોસ કેટલા વચ્ચે ખૂણો છે 90 ડિગ્રી આ બંને વચ્ચે ખૂણો કેટલો છે 90 ડિગ્રી તો વચ્ચે 90 ડિગ્રી કોસ 90 ડિગ્રી કેટલા થાય તો કે કોસ 90 ડિગ્રી થાય 0 તો આખું પદ આ થયું થઈ ગયું 0 તો આપણી પાસે વધે શું તો કે a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઓકે પાછું આ સમીકરણ મળી ગયું તો જુઓ કોઈ પણ જગ્યાએ પરિણામી સદિશનું કાલે જે આપણે સૂત્ર જોયું તો કોઈ પણ જગ્યાએ તમે વાપરી શકો ઓકે અને બીજું વાત કરીએ સર કે આપણે દિશા જાણવી હોય તો આમાં કે આપણે દિશાની તો વાત કરીએ નહીં તો દિશા જાણવી હોય પરિણામી સદિશની દિશા જાણવા માટે આપણે શું લેવું પડે tan થીટા લેવાનું હંમેશા દિશા જાણવા માટે શું લેવાનું tan થીટા તો આકૃતિમાં જોઈએ tan થીટા ચલો આકૃતિ પાસે આપણી પાસે આવી તો tan થીટા જોતો હોય તો કેમ મળશે tan થીટા બરાબરને ખ્યાલ છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય તો ખૂણાની સામેની બાજુ કઈ થાય તો કે ay પાસેની બાજુ કઈ થાય ખૂણાની તો કે ax તો tan થીટા બરાબર આપણને મળી ગયું ax ના છેદમાં ay ધારો કે મારે થીટા જોઈએ છે તો થીટા બરાબર શું લખાય tan સામે જાય તો શું થઈ જાય tan ઇન્વર્સ થઈ જાય શું થઈ જાય tan આ બાજુ છે સામે જાય તો શું થઈ જાય tan ઇન્વર્સ થઈ જાય અને અંદર વચ્ચે ay ના છેદમાં ax તો આપણે દિશા જાણવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ઓકે તો આપણે સદિશોનું અહીંયા દ્વિપરિમાણમાં છે એનું આપણે અહીંયા વિભાજન છે એ કર્યું છે હવે ધારો કે કોઈ પૂછે કે સદિશનું તમે એક પરિમાણમાં જો શરૂઆતમાં તમે એક પરિમાણમાં વિભાજન કર્યું પછી આ દ્વિપરિમાણમાં કર્યું
કોઈ હવે કે મને મારે ત્રિપરિમાણમાં વિભાજન કરવું છે તો કેમ મળે, તો કે ત્રિપરિમાણમાં પણ આપણે વિભાજન એનું કરી શકીએ. ઓકે, તો સદિશનું ધારો કે આપણે ત્રિપરિમાણમાં વિભાજન જોઈએ. ચાલો, સદિશોનું ત્રિપરિમાણમાં વિભાજન. તો ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન. ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન જોવું છે આપણે. ચાલો, પહેલાં હું 3 ડાયમેન્શન એક ક્યુબ લઈ લઉં છું. ઓકે, ધારો કે હું ક્યુબ દોરું છું 3 પરિમાણમાં. પહેલાં તો ચાલો આ ક્યુબ દોરીએ આપણે 3 પરિમાણમાં. આપણે એક બાજુ દોરી દીધી છે. આ ક્યુબ દોરવાની એક રીત છે. પહેલાં છે આપણે 2 ચોરસ છે આવી રીતે દોરી લેવાના, પછી એમના ઘટકોને જોડી દેવાના, એટલે આ થઈ ગયું આપણું ત્રિપરિમાણમાં ક્યુબ. તો આપણે આ ત્રિપરિમાણમાં એક છે ક્યુબ દર્શાવ્યો છે. ધારો કે આ દિશા છે એને ધારો કે હું આપું છું એક્સ દિશા. ઉપરની દિશા છે ધારો કે આ દિશાને આપું છું વાય દિશા. અને ત્રિપરિમાણમાં કેટલા દિશા હોય? 3 દિશા હોય, 3 યામો એક્સ, વાય અને ઝેડ. તો આ ઝેડ યામ છે. ઓકે, તો એક્સ, વાય અને ઝેડ યામ આપણે દર્શાવી દીધા છે, ત્રિપરિમાણમાં છે. ઓકે, હવે ધારો કે એના 3 ઘટકો પાડવા છે. ધારો કે એ સદિશ અહીંથી શરૂ થાય છે અને ક્યાં ખૂણા સુધી છે? ઉપરના ખૂણા સુધી, અહીંયા સુધી એ સદિશ છે. ચાલો હવે જો એ સદિશનું ધારો કે હું અહીંયા એક્સ એક્સિસ ઉપર લંબ દોરો તો મને શું મળે? એ એક્સ ઘટક મળે. એ સદિશનું ધારો કે હું વાય એક્સિસ ઉપર લંબ દોરો તો મને એ વાય ઘટક મળે. એ સદિશનું ધારો કે ઝેડ ઉપર એક્સિસ ઉપર એક લંબ દોરું તો મને એ ઝેડ ઘટક મળે. તો એના આપણે 3 ઘટક મળે. જે રીતે દ્વિપરિમાણમાં આપણને 2 ઘટક મળતા હતા, એ એક્સ ઘટક અને એ વાય ઘટક, એવી જ રીતે અહીંયા 3 પરિમાણમાં છે તો 3 ઘટકો મળશે. એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક. ઓકે, તો જુઓ મારે આમ પણ લખી શકાય. એ સદિશ બરાબર શું લખાય? તો કે એક્સ દિશામાં એટલે આઈ ઘટક આઈ કેપ લખાય. પછી આ વાય દિશામાં છે એ વાય એટલે જે કેપ લખશું, અને એ ઝેડ એ કઈ દિશામાં? કે કેપ. તો જો એના આપણે 3 ઘટકોમાં વિભાજન કર્યું છે અહીંયા. એક તો એક્સ દિશાનું એટલે આઈ કેપ લખ્યો છે, વાય દિશામાં વિભાજન એટલે એ વાય ઘટક લખ્યો છે, એટલે જે કેપ લખ્યો છે, જે એટલે વાય દિશા. ને જે આઈ જે કે એકમ સદિશ છે. ઓકે, એકમ સદિશ આપણે જ્યારે જોયું હતું ત્યારે એક એ ટોપિક થોડુંક રિવિઝન કરી લેજો. અને એ ઝેડ એટલે એનો ઝેડ દિશાનો ઘટક છે, એને આપણે કે કેપ નામ આપ્યું છે. હવે જો આપણે મેળવવું હોય તો આપણને ધારો કે મળી જાય. ધારો કે આ ખૂણો છે આલ્ફા છે, આ ખૂણો કેટલો છે? આલ્ફા છે. તો મારે એક્સ ઘટક જોતો હોય તો કેમ મળે? કાં હું ધારો કે કોસ આલ્ફા વાપરું છું, હે ને? શું વાપરું છું? કોસ આલ્ફા. તો કોસ આલ્ફા બરાબર શું થાય? ખૂણા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. આ ખૂણાની પાસેની બાજુ કઈ છે? તો કે એક્સ છે. અને કર્ણ કેટલો છે? એ જેટલો છે. તો એક્સ બરાબર મને શું મળે? તો કે એ કોસ આલ્ફા. સમીકરણ નંબર 1 કહી દઉં. ચાલો, એક્સ ઘટક તો મળી ગયું. ચાલો બીજો ઘટક જોઈએ છે મારે. બીજો ઘટક જોઈએ છે મારે. ચાલો બીજા ઘટક માટે વાત કરું. ધારો કે એ સદિશ છે એ વાય અક્ષ સાથે બીટા કોણ બનાવે છે. શું બનાવે છે? બીટા કોણ બનાવે છે. ચાલો આ ત્રિકોણ લઉં છું, ધ્યાનમાં લઉં છું. ચાલો એમાં કોસ બીટા જોઉં છું. કોસ બીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ બીટાની પાસેની બાજુ કઈ છે? એ વાય અને કર્ણ એ. તો એ વાયના છેદમાં એ. તો એ વાય ઘટક કેટલો મળ્યો મને? એ કોસ બીટા. સમીકરણ નંબર 2 કહી દઉં. ધારો કે એ સદિશ છે અને ઝેડ અક્ષિસ સાથે ગામા ખૂણો બનાવે છે, આને કહેવાય ગામા. તો એના માટે હું ધારો કે કોસ ગામા લઉં. તો કોસ ગામા બરાબર ધારો કે એમાં પણ જો એ ડાયરેક્ટ લખું છું એ ઝેડના છેદમાં જે રીતે એક્સ ઘટક હોય આલ્ફા હોય તો એક્સના છેદમાં એ, બીટા ખૂણો લીધો તો એ વાયના છેદમાં એ, ગામા ખૂણો લીધો તો એ ઝેડના છેદમાં એ. ચાલો આમાં એ ઝેડ ઘટક કેટલો મળ્યો આપણને? એ કોસ ગામા. સમીકરણ નંબર 3 કહી દઉં. તો જુઓ અહીંયા આપણે જોઈ શકાય કે ત્રણેય સમીકરણ છે એક્સ ઘટક, એ વાય ઘટક ને એ ઝેડ ઘટક મળી ગયા છે. અને ધારો કે આનું સદિશનું માન જોતું હોય તો માન પણ મળી જાય. ચલો મૂલ્ય જોતું હોય તો ત્રણેય ઘટકોનો અંદર શું કરવાનો? એક્સનો વર્ગ કરીએ, પછી બીજા ઘટકનો વર્ગ કરીએ, પછી ત્રીજા ઘટકનો વર્ગ કરીએ,
અહીંયા પણ યાદ રાખવાનું, જો ઓલું સૂત્ર પણ આપણે વાપરી શકીએ 2ab cos θ વાળું, પણ અહીંયા બધા જો એક્સ અને વાય વચ્ચે 90 ડિગ્રી, વાય અને ઝેડ વચ્ચે 90 ડિગ્રી, ઝેડ અને એક્સ વચ્ચે 90 ડિગ્રી છે, બધા ઘટકો વચ્ચે 90 ડિગ્રી ખૂણો છે, તો એ બધા ઘટકો થઈ જાય છે શૂન્ય. તો આપણી પાસે ax સ્ક્વેર ay સ્ક્વેર ને az સ્ક્વેર લખી શકાય. ઓકે, 3 ડાયમેન્શનની વાત કરીએ જો અહીંયા, ત્યારે 3 ડાયમેન્શનની વાત કરીએ ત્યારે જો આ પરિણામી સદિશ આપણો એ છે, તો એનો ધારો કે સ્થાન સદિશ લખવું હોય, એ સદિશ છે પરિણામી, એનો સ્થાન સદિશ લખવો હોય તો પણ એને પણ 3 ભાગમાં વિભાજન કરી શકાય. એના સ્થાન સદિશને 3 ભાગમાં વિભાજન કરી શકાય. એને આપણે આર કહીએ, ધારો કે એક્સ થી આઈ અંતરે છે, વાય થી વાય અંતરે છે, અને આ ઝેડ રેડી, તો આર સદિશને પણ આપણે 3 ભાગમાં વિભાજન કરી શકાય. ઓકે, તો આપણે અહીંયા 3 પરિમાણમાં આપણે બહુ ડીપમાં વાત કરવાની છે નહીં, આપણે ખાલી એનું મૂલ્ય યાદ રાખવાનું છે. 3 પરિમાણમાં હોય તો એક્સ એવાય અને ઝેડ હોય, દ્વિપરિમાણમાં હોય તો એક્સ અને એવાય ઘટક હોય. ઓકે, થેન્ક યુ વેરી મચ.